દેશની અંદર અત્યારે ક્યાંક બે વાતાવરણ ભેગા થયા છે। એક ક્યાંક ભયંકર વાવાઝોડાના દ્રશ્યો પણ સામે આવ્યા, વરસાદ થઈ રહ્યો છે। બીજી બાજુ ઘણા બધા રાજ્ય એવા છે કે જ્યાં ગરમીની પરિસ્થિતિ છે તે ઉદ્ભવી છે। ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશની અંદર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી। આંધી તોફાનને કારણે અહીં મોટા પાયે નુકસાન તો થયું છે, પણ અત્યાર સુધી જાનહાનિ પણ થઈ ચૂકી છે। લગભગ મૃત્યુઆંક છે ઉત્તર પ્રદેશની અંદર 60ને પાર થઈ ગયો છે। પોલીસ અને તંત્ર હાલમાં પણ લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। બીજી બાજુ કર્ણાટકમાં પણ ભારે પવન અને વરસાદ સાથે આફતના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક લોકોના ઘર છે તે તણાઈ ગયા છે, ડેમ પણ તૂટી ગયા છે, ગામડાઓમાં પાણી પણ ફરી વળ્યું છે। દેશ અને રાજ્યમાં હાલ અલગ અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડું બરબાદી ફેરવી રહ્યું છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, અયોધ્યા સહિત 30 જિલ્લાઓમાં બુધવારે વાવાઝોડાના કારણે કેટલા લોકોના મોત નીપજી ચૂક્યા છે। સૌથી વધુ 17 મોત પ્રયાગરાજ અને 16 મોત છે એ ભદોહીમાં થયા છે। મિર્ઝાપુરમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 15 લોકોના મોત થયા છે। ફતેપુરમાં 9, બદાયુંમાં 6 અને પ્રતાપગઢ અને બારેલીમાં 4 મોત નીપજી ચૂક્યા છે લોકોના। આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું અને બરેલીમાં એટલું જોરદાર વાવાઝોડું આવ્યું કે એક યુવક છે તે હવામાં ઉડ્યો અને તે 100 મીટર દૂર ખેતરમાં જઈને પડ્યો હતો, જેનાથી તેનો હાથ છે એમાં પણ ફ્રેક્ચર આવ્યું હતું। હોસ્પિટલમાં સારવાર પણ એમને લેવામાં આવી હતી। આ સાથે દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં યુવક છે એ હવામાં ફંગોળાયો અને 100 મીટર જઈને દૂર ખેતરમાં પડ્યો હતો। અને એ સાથે જ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી વહી રહ્યું છે, ઘર છે તે પાણીમાં તણાઈને જઈ રહ્યા છે।